હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજે આપણે 18 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ શિફ્ટ બીજી અને ત્રીજીના પ્રશ્નો લઈને આવ્યા છીએ. બરાબર, તો શરૂઆત કરીએ. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશેનો એક પ્રશ્ન હતો. પછી ઉડતામાં સૌથી ઊંચું પક્ષી એવો પ્રશ્ન હતો. બાયોમેડિકલ વેસ્ટ સંચાલન પ્રશ્ન. ઓઝોનમાં વિધાનવાળા પ્રશ્નો હતા મિત્રો. બરાબર, અને આ જે 18 ફેબ્રુઆરી શિફ્ટ બીજીનું પેપર હતું ને મિત્રો, એ થોડુંક હાર્ડ હતું. બરાબર, એવું કહી શકાય. પછી કોઈ એક સંખ્યાનો 20%ના 24 ઉમેરતા તે સંખ્યા મળે તો તે સંખ્યાનો 60% કેટલો થાય. બરાબર, પછી એક હતું કોડિંગ ડિકોડિંગ હતું, જે ઉલટું કરીને લખ્યું હતું. બરાબર, અને ગુણોત્તર અને પ્રમાણ અને 2 પેરેગ્રાફ આપેલા હતા. એક હતો વસંત ઉપર હતો અને બીજું હતું વરસાદના અતિરેક ઉપર, અને એની નીચેના વિધાનો આપેલા હતા. આગળ જોઈએ તો આપણે સુયોગ, અણમૂલ, સુંદર, સુહાની, માંગલ્ય, કલ્પના, અલંકાર પૂછ્યું હતું. બરાબર, પછી પંચવટી સમાસ, માલ મિલકત સમાસ, ગુજરાતમાં આવેલ આદિજાતિના પ્રકારોને અનુરૂપ એક પ્રશ્ન હતો. પછી EPFO પાસબુક કયા મંત્રાલય હેઠળ પ્રિન્ટ કરે છે, આવું કંઈક પ્રશ્ન હતો. ગુજરાતમાં આવેલું એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વ કયું છે મિત્રો? તો છારીઢંઢ. ICC ODI વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ હતું? પછી છે ફોર્મિક એસિડ કીડીના ડંખમાં. બરાબર, આવો પ્રશ્ન હતો. ફોર્મિક એસિડ ક્યાંથી મળે? તો કીડીના ડંખ અને મધમાખીમાં. ઈસરો કયા દેશ સાથે મિશન મંગલ યોજના લોન્ચ કરવામાં તૈયાર કરી રહ્યું છે? પછી પુનઃ કચરા સાલને અનુરૂપ કંઈક પ્રશ્નો હતો. આગળ આપણે જોઈએ તો હાલમાં બંધારણમાં કુલ કેટલા ભાગ છે મિત્રો? તે પછી એક શ્રેણી આપેલી હતી, તમે એ જોઈ શકો છો. નીચેના કયા સ્થળોનો દાંડી યાત્રામાં સમાવેશ થયો હતો? અનાવૃત બીજના વિધાન હતા. બરાબર, અનાવૃત બીજ વિશેના વિધાનો એવો ક્વેશ્ચન હતો. DSTA મંત્રાલય વચ્ચે શેના કરાર થયા MOU ઉપર? 73મો બંધારણીય સુધારો શાને અનુરૂપ હતો મિત્રો? અરાવલી પર્વતમાળાનો પ્રશ્ન હતો. શહેરી પુરુષોનું સાક્ષરતા પ્રમાણ પછી હતો. 1915માં ગાંધીજીએ કયા આશ્રમની રચના કરી? દુદાભાયા અને દાદી બહેનને કઈ સાલમાં આશ્રમમાં પ્રવેશ મળ્યો? દાની બહેન. મિશન વાત્સલ્ય શેને અનુરૂપ છે? બરાબર, આવો કંઈક પ્રશ્ન હતો. મોર વેસ્ટર સાંજના વાવાઝોડાને આસામમાં શું કહે મિત્રો? તો આવો પ્રશ્ન તો સાંભળ્યો નહીં હોય. આવા પ્રશ્નો પણ હતા. આગળ આપણે જોઈએ તો G20ની CMOની વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાણી હતી? ગુજરાત મેરીટાઈમ બોર્ડ હેઠળ શું સમાવેશ થાય છે? 2015માં નર સિંહની સંખ્યા કેટલી છે? તો મિત્રો 2015માંથી ત્યારે 109. બરાબર, એમાં જવાબ આપતો 109. IPCCનું વડું મથક. પછી જેમીનું પૂરું નામ, એટલે કે જેમીની સ્થાપના તો મિત્રો 1999. બરાબર, ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના. પછી 60 મીટર ઊંચા જંગલ ક્યાં જોવા મળે છે મિત્રો? તો અહીં મિત્રો વિદ્યાર્થીઓ જણાવેલા અભિપ્રાય તમે જોઈ શકો છો. ગુજરાતીમાં 2 પેરેગ્રાફ 2-3 પંક્તિઓ હતી. બરાબર, પછી પ્રદૂષણ અને કાર્બનને લગતા વિધાન, ગુજરાતમાં પ્રદૂષણ બોર્ડના વિધાન. પછી વાઇલ્ડ લાઇફ એક્ટ વિશેના વિધાનો હતા. વેટલેન્ડ સ્વરૂપના કડક શબ્દ ઘણી વખત હતો. આવો કડક એટલે કે વેટલેન્ડ એટલે કડક શબ્દ થાય. કડક એટલે વેટલેન્ડ શબ્દ. પર્યાવરણમાં 35 થી 40 પ્રશ્નો વિધાનવાળા હતા. બરાબર, આમાં મિત્રો અમુક પ્રશ્નોમાં ભૂલ હોય ચૂકે. બરાબર, જે વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા છે. તો મિત્રો આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. મિત્રો શિફ્ટ 3ની વાત કરીએ તો તેમાં ક્વેશ્ચન જોઈએ. ગ્રીન હાઉસ વાયુ એટલે કે CFCનો એક ક્વેશ્ચન હતો. ભાલિયા ગૌ G ટેગ ક્યારે મળ્યો તેનો પ્રશ્ન 2011. પછી નામદફા ટાઈગર રિઝર્વ અથવા તેને સંબંધિત એક ક્વેશ્ચન હતો. બરાબર, દશેરાનો મેળો કયા રાજ્યમાં ભરાય? તો અહીં ઓપ્શન આપેલા છે મણિપુર, જમ્મુ, તમિલનાડુ, ગુજરાત. પછી સોમનાથ મંદિર કયા ભગવાન બિરાજમાન છે? તો આ પ્રશ્ન પાછો રિપીટ થયો છે. બરાબર, શિફ્ટ 3માં. પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતમાં મગરનું સંવર્ધન ક્યાં થાય છે? અથવા એવો ક્વેશ્ચન હતો, શા માટે થાય છે? પછી NGTના 2 પ્રશ્નો હતો, એમાંથી એક કલમ હતો. બરાબર, પછી ચંબલ શાના માટે જાણીતું છે? એવો ક્વેશ્ચન. 2 સમાસ અને વ્યાકરણ સહેલું હતું. અલંકારનો એક પ્રશ્ન. SDG ગોલ 14 એટલે કે જવાબ હતો તેનો જળ પરનું જીવન. તાપી નદી ગુજરાતમાં કઈ જગ્યાએથી? અથવા એવો પ્રશ્ન હોઈ શકે કે કયા શહેર પાસેથી નીકળે? તો ઓપ્શન અહીં તમે જોઈ શકો છો. સોનગઢ, કાકરાપાર, ઉકાઈ કે વ્યારા. સમતા આવરણમાં ઓઝોન કેટલા ટકા હોય? અથવા એવો ક્વેશ્ચન હતો કે સમતા આવરણ કયા આવરણમાં જોવા મળે? ગાગા અભયારણ્ય એટલે કે ગાગા અભયારણ્ય ક્યાં પક્ષી જાણીતું છે મિત્રો? એવો હતો. સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ? પછી એક હતો જેસો રીછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે બનાસકાંઠા સહેલો હતો. બરાબર, બારડોલી સત્યાગ્રહ આગેવાન કોણ હતા?
પછી આપણે જોઈએ તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયામાંથી કોણ વર્લ્ડ કપ આપણે જીત્યું હતું, બરાબર? તો ઓસ્ટ્રેલિયા. પાવાગઢનો ડુંગર શેના માટે જાણીતો છે? બોટેનિકલ ગાર્ડન અથવા ઇનસિટુ અથવા એક્સિટુ આવા ઓપ્શન હતા, બરાબર? પછી મિલ મજૂર એટલે કે સમાસ હતો એક, અને એક સાદું વાક્ય, બરાબર? પછી કોંગ્રેસની સ્થાપના કયા ભરાણી અથવા કંઈક આવો ક્વેશ્ચન હતો, બરાબર? પછી ક્લોરીન વાતાવરણમાં શું અસર કરે છે, બરાબર? મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.